મારા માટે પ્રકૃતિ તે મારા ભગવાન છે. પ્રકૃતિ એ જ મારા માટે દેવી દેવતા અને મારા ભગવાન છે. મારા માટે સત્ય કોઈ હોય ને તો તે વિજ્ઞાન તે મારા માટે સત્ય છે, સાચું છે. મારો ધર્મ જો કોઈ હોય તો માણસાઈ છે. માણસાઈ એ જ મોટો ધર્મ છે અને એ જ મારો ધર્મ છે. અને મારી પૂજા કર્મ જે છે ને, સારા કર્મો, તેની હું પૂજા કરું છું. સારા કર્મો એ જ મારી પૂજા છે. જીવનમાં કોઈ પણ કામ કરવાનું હોય તો તેનો પ્રયાસ હર હંમેશને માટે ચાલુ રાખવો જોઈએ. કેમ કે પ્રયાસ ચાલુ રાખવાથી કો તો તમને સફળતા મળશે, અને સફળતા નહીં મળે ને તો અનુભવ પણ મળશે. માટે પ્રયાસ ચાલુ રાખો. જન્મ લેવો, જન્મ મળવો તે આપણા ભાગ્યની વાત છે, અને મૃત્યુ આવવું તે સમય પર નિર્ભર કરે છે. સમયથી જ, સમયને લીધે જ સમય જ મૃત્યુ આપે છે. અને મૃત્યુ પછી લોકોના દિલમાં જીવતા રહેવું, લોકોના દિલમાં વસેલા રહેવું તે આપણા કર્મોનું ફળ છે. આપણા કર્મો સારા હશે, આપણા કામો સારા હશે તો મૃત્યુ પછી પણ લોકોના દિલમાં આપણે સમાયેલા રહીશું. લોકો આપણને યાદ કરતા રહેશે.